10ના ટક્કરમાં સમાચાર જોઈ વિસ્તારથી। ગુજરાતમાંથી વરસાદનો નવો રાઉન્ડ। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર। સર્ક્યુલેશનથી રાજ્યમાં મેઘમંડાણના એંધાણ થઈ રહ્યા છે। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પડશે હળવા ઝાપટા। નવરાત્રિની શરૂઆતમાં વિઘ્નની શરૂઆત। હાલ વરસાદને લઈને મહત્વની અપડેટ સામે આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રાજ્ય પર પડી શકે છે। બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે વરસાદ ગુજરાતમાં પડી શકે છે। ત્યારે આગામી દિવસોમાં નવરાત્રિમાં વિઘ્ન બની શકે છે વરસાદ। ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે વરસાદની શક્યતા। મેઘમંડાણના એંધાણ તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ। સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં પડશે હળવી ઝાપટા। નવરાત્રિની શરૂઆતમાં વિઘ્નની શરૂઆત। વરસાદને લઈને ત્રીજો રાઉન્ડની શરૂઆત થઈ શકે છે આજથી। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રાજ્ય પર છે। બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર જિલ્લામાં પડવા શકે છે હળવેથી ભારે વરસાદ। આ મુદ્દે વધુ વિગત આપવા માટે ધ્રુવ મારું જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ધ્રુવ, હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરાઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરની ગુજરાતમાં પડી શકે છે, ક્યાં કેટલો વરસાદ? ચોક્કસથી જણાવી દઉં કે ગુજરાતમાં આવતી જે વરસાદની જે નવો જે રાઉન્ડ છે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। બંગાળની જે ખાડીમાં જે સાયકલ જે સક્રિય છે તે થયું છે, જેને લઈને રાજ્યમાં જે મેઘ રાજા છે તે સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં પડી શકે છે। હળવા સાદા વરસાદને લઈને હવે નવરાત્રી પણ છે તે આવી રહી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક વિઘ્નની જે શક્યતા છે તે કહી શકાય। કારણ કે જે આગાહી છે તે આપવામાં આવી છે ગુજરાતમાંથી જે વરસાદનો નવો જે રાઉન્ડ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। જે બંગાળની ખાડીમાં જે સાયક્લોન સક્રિય છે થયું છે, તેને લઈને જે રાજ્યમાં મેઘ જે તાંડવ છે તે કરી શકે છે અને જે સૌરાષ્ટ્રના જે ઘણા વિસ્તારો છે ત્યાં પડી શકે છે વરસાદ। ધ્રુવ, અત્યારે હાલ આજે જ સાયક્લોનિકની અસર જે છે, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રાજ્યમાં પડી શકે છે। આજે અત્યારે સૌરાષ્ટ્રમાં કઈ ટાઈપનું વાતાવરણ? ચોક્કસથી અત્યારે જે સૌરાષ્ટ્રમાં છે તે સૌરાષ્ટ્રનો કહી શકાય કે વધારે જોરદાર હોતો હોય છે। માની જે ભક્તિનો વિકાસ છે તે હોતો હોય છે, જેને લઈને જે અત્યારના ખેલૈયાઓની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ઉદાસ છે। આગાહી ઉપર આગાહી આપવામાં આવી છે, જેને લઈને જે નવરાત્રી પણ છે તે હવે ઘણા જે કડક દિવસોમાં છે તે હવે આવી શકે છે, જેને લઈને હવે વિઘ્નો સંતોષ હોય। અને જો સૌરાષ્ટ્રના જો વાતાવરણની જો વાત કરવામાં આવે તો અત્યારના જે જિલ્લાઓમાં જે હળવા વરસાદ છે તેવું લાગી રહ્યું છે। ધ્રુવ, આ વરસાદના કારણે પાકને કેટલો ફાયદો થઈ શકે છે? સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ છે તે જે રીતે પડ્યો હતો અગાઉ, અને જે ખેડૂતો છે તે અત્યારના વાવેતર છે તે કરતા હોય છે, પાક હોય કે પછી કપાસ હોય કે પછી જે અન્ય પાકો હોય છે તેમાં શક્યતા છે। પરંતુ જોઈ શકાય છે આ એક જે ભાદરવો જે વરસાદ કહી શકાય આપણે, તેમાં નવો રાઉન્ડની જે શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની જે શક્યતા છે। જે બંગાળની જે ખાડીમાં જે સર્ક્યુલેશન લગાવ્યું એટલે ક્યાંક ને ક્યાંક જે ખેડૂત છે તે સાવ ચિંતામાં છે, કારણ કે આ પાકનું છે કર્યું હતું। એટલે ધ્રુવ, આની પહેલા હવામાન નિષ્ણાંતે પણ આગાહી કરી છે, હવે હવામાન વિભાગ દ્વારા પણ આગામી નવરાત્રી સમયે વરસાદ પડે તેવી શક્યતા કહેવામાં આવી રહી છે। તો નવરાત્રી ચોક્કસપણે બગડી શકે છે? ચોક્કસથી, કારણ કે જે રીતે માના નવલા નોરતા છે અને જે હમણાં જન્માષ્ટમી પણ ગઈ, સાતમ આઠમનો તહેવાર પણ ગયો, ત્યારે પણ જે વરસાદ છે તે ખૂબ ધોધમાર આવ્યો હતો, તેને લઈને તહેવાર બગડી રહ્યા છે। અને હવે તો માના નવલા નોરતા આવે છે, પરંતુ જોઈ શકાય છે, કારણ કે હવે તો તૈયારીઓ પણ છે તે શરૂ થઈ ગઈ, વેલકમ નવરાત્રી પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક વિઘ્નો સંતોષ આવે તેવું લાગી રહ્યું છે। જે હવામાને છે તે આગાહી કરવામાં આવતા જે નવરાત્રીના જે ખેલૈયાઓ છે ક્યાંક ને ક્યાંક ઉદાસ છે તે જોવા મળી રહ્યા છે। જી ધ્રુવ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આભાર। તો વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે। નવરાત્રીમાં ખેલૈયાઓની ક્યાંક મૂંઝવણમાં
મુકાય તેવા સમાચાર સામે આવ્યા છે, કારણ કે એક તરફ નવરાત્રિની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ હવામાન તેમજ હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરાઈ છે વરસાદની, એટલે આગામી દિવસોમાં પડી શકે છે હળવેથી ભારે વરસાદ. નવરાત્રિની મજા પણ બગાડી શકે છે વરસાદ. અગાઉ પણ શ્રાવણ માસમાં સાતમ આઠમમાં મેઘો મહેરબાન થતા સૌરાષ્ટ્રને ગમરોડ્યું હતું. આ સાથે દક્ષિણ ગુજરાતમાં બીજા રાઉન્ડમાં ગમરોડી રાખ્યું હતું. હવે આગામી દિવસોમાં ફરી રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે પડી શકે છે મધ્યમથી ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે, જેમાં સુરત, વલસાડ, ડાંગ જેવા તમામ વિસ્તારોમાં વરસાદ વધુ પડી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરના કારણે ત્રીજા રાઉન્ડનો વરસાદ પડી શકે છે. વાત કરીએ દાહોદની. દાહોદમાં શાળામાંથી બાળકીની લાશ મળવા કેસમાં આખરે મોટો ખુલાસો થયો છે, જેમાં હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો જ આચાર્ય હોવાનો પર્દાફાશ થયો છે. 3 દિવસ પહેલા વિદ્યાર્થીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. સવારે હસતી રમતી બાળા શાળાએ જવા નીકળી હતી. સાંજે શાળામાં જ લાશ મળતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. અલગ અલગ 10 ટીમો બનાવીને તપાસનો ધબધબાટ શરૂ કરાયો છે, જેમાં ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. 6 વર્ષની માસૂમ બાળકી, હત્યારો બીજો કોઈ નહીં પરંતુ શાળાનો આચાર્ય જ નીકળ્યો. આચાર્ય ગોવિંદ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને દાનત વગડતા દુષ્કર્મનો પ્રયાસ કર્યો. જોકે બાળકીએ બૂમાબૂમ કરતા આચાર્યએ ક્રૂરતાપૂર્વક માસૂમની હત્યા કરી. ત્યારબાદ પોતે જ બાળકીની લાશને ક્લાસરૂમની પાછળ ખુલ્લી જગ્યામાં મૂકી દીધી. ધરપકડ કરી. મહત્વનું છે કે આગળની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે. તપાસનો ધબધબાટ શરૂ છે. ત્યારે આ મુદ્દે વધુ વિગત આપવા માટે નાગેશ્વર શેઠ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. નાગેશ્વર, દાહોદમાં જે શાળામાં જે આ ઘટના બની છે તેમાં આચાર્યની ધરપકડ પણ કરવામાં આવી છે. કયા કયા ખુલાસા સામે આવ્યા છે? જી, આપને બતાડું તો સિંગોડ તાલુકાના તોરડી ગામની ધોરણ 1 ની વિદ્યાર્થીની હત્યાનો ભેદ ઉકલાઈ ગયો છે, જે 19 તારીખે એમની હત્યા કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના તોરડી પ્રાથમિક શાળામાંથી માસૂમ બાળાનો મૃતદેહ મળતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કરતા આરોપી હત્યારો શાળાનો આચાર્ય ગોવિંદ નટ જ નીકળ્યો હતો, જે જિલ્લાભરમાં ચર્ચા સાથે ખળબળાટ મચી ગઈ હતી. માસૂમ બાળકી સાથે કારમાં દુષ્કર્મનો પ્રયાસ કરતા તે પ્રયાસમાં આચાર્ય નિષ્ફળ જતા બાળકીનું મોં દબાવી દેતા બાળાનું બેભાન થઈ જતા તેને કારમાં મૂકી આચાર્ય શાળામાં જતો રહ્યો હતો અને કારમાં બાળકનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ સાંજના શાળા છૂટતા તેની લાશ શાળાની કમ્પાઉન્ડમાં મૂકી દીધી હતી, જેનાથી પ્રાથમિક શાળામાંથી બાળકોને મળી આવ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમના આધારે બાળકીનું મોં દબાવી મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યો હતો. ત્યારે હત્યાનો ગુનો નોંધી પોલીસ ધમધમાટ આરંભ કરતા મૃતકની માતા દ્વારા પોતાની પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ નટ સાથે તેની ગાડીમાં શાળાએ જવા મોકલી હતી, જેથી પોલીસે આચાર્યની તેમજ શાળાના શિક્ષકોની પૂછપરછ કરતા પ્રથમ તબક્કે આચાર્ય ગોવિંદ જણાવ્યો હતો કે એ બાળકીને ગાડીમાં બેસાડીને શાળામાં લાવેલ હતો, પરંતુ તે કઈ બાજુ ગઈ તેની ખબર નથી. તેમ આચાર્ય ગોવિંદે ઢોંગ કરી પોલીસને કઈ ગેરમાર્ગે દોરી હતી. પોલીસે કોલ રેકોર્ડ આધારે આચાર્યને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આચાર્ય પોલીસની પૂછપરછમાં ભાંગી પડ્યો હતો અને તેમણે કબૂલ કર્યું કે ગાડીમાં બેસાડ્યા બાદ છેડછાડ કરતા બાળકીને બૂમાબૂમ કરવા લાગેલ ત્યારે આચાર્ય ગભરાઈને તેનું મોઢું દબાવી દેતા બાળકી બેભાન થઈ ગઈ હતી, જેને પોતાની ગાડીની પાછળની સીટમાં મૂકી શાળામાં લઈ આવ્યો હતો અને ગાડીમાં લોક કરી મૂકી રાખી હતી અને શાળા છૂટ્યા બાદ બાળકીને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડની દિવાલ વચ્ચે મૂકી આવ્યો હતો. આમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં અસફળ આચાર્ય ગોવિંદ નટે બાળકીનું જ મોઢું દબાવી
મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જી નાગેશ્વર, આ જે ઘટના સામે આવી છે તેમાં એક બાએ આચાર્ય એટલે કે ગુરુ પર વિશ્વાસ કરી અને તેની બાળકીને સોંપી આટલું નરાધમે જે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતાર્યો છે. વાલીઓ હવે વિશ્વાસ કરે તો કોનો વિશ્વાસ કરે, અહીંયા એ પ્રશ્ન છે. આ સાથે વાલીઓમાં કેવો રોષ જોવા મળી રહ્યો છે? જી વાત સાચી છે કે એ ગુરુનો એક સ્તર જે હોય છે બહુ ભગવાન સમાન હોય છે, અને ગુરુ જેવા જે ઘટનાઓ કરશે તો વાલીઓને જરાક પણ સહન નહીં થાય. વાલીઓમાં ભારેમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જી નાગેશ્વર, આ પૂછતાછમાં શિક્ષિકા અથવા શિક્ષકોની કોઈ પણની જે નિવેદન લેવામાં આવ્યું હોય તેમાં પણ આની પહેલા પણ આવા કોઈ અડપલા થયા હોય, આવો કોઈ કિસ્સો સામે આવ્યો હોય, આચાર્યને લઈને તેવી બાબત સામે આવી હોય? જી પૂછપરછ ચાલુ છે હાલ, એવું જાણવા મળ્યું નહીં. જી નાગેશ્વર, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આભાર. તો આચાર્ય જ અંતે પૂછતાછમાં આ કર્યું તેનું ઘટના સામે આવી છે. બાળકીને સાથે દુષ્કર્મ આચરવાની કોશિશ કરી, પરંતુ બાળકીએ બૂમાબૂમ કરતા આ સમગ્ર ઘટના સામે આવી છે. ત્યારે 10 ટીમો બનાવી પોલીસ પૂછતાછ કરી રહી છે. વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે આચાર્ય ઉઠી અને આ કાર્ય કરે તો હવે વિશ્વાસ કોનો કરવો તે પણ વાલીઓ માટે અહીંયા પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. શાળાના આચાર્ય જ નીકળ્યો છે માસૂમનો હત્યારો. ભારે પૂછતાછ બાદ ત્યારબાદ ખબર પડી. પોલીસે સઘન તપાસ હાથ ધરી. દરેક વ્યક્તિના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા અને અંતે દરેક વાતનો ગળે પોલીસે ન ઉતરતા સઘન તપાસમાં બહાર આવ્યું કે આચાર્યએ જ આ હત્યા કરી છે અને આચાર્યએ ખુદ આ કબૂલ્યું. સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે 10:20ની આજુબાજુમાં પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા, ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા. એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને એમની ગાડીમાં આ દીકરીને બેસાડી દીધી. ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતા બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું, જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી. ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે, આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલું છે. સાંજના આશરે 4:45 એણે ગાડીના કાચ થોડા ખોલી નાખેલા, જેથી કોઈ વ્યક્તિ જોવે તો એવું પ્રસ્થાપિત થઈ શકે ગાડીમાં પુરાઈ ગઈ. આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફતર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં, એ ઉપાડી અને બાળકીના વર્ગખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું. જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન